કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા આજે માંડવી તાલુકાના ગોધરા ગામે દલિત નર્સની જે હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપી સામે ઝડપભેર કેસ ચલાવી અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કચ્છ મહિલા વિકાસ સંગઠન 35 વર્ષથી કચ્છમાં મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન તથા સલામતીના મુદ્દે કાર્ય કરતી એક અહમ સંસ્થા છે. દરમિયાનમાં આજરોજ માંડવી તાલુકાના ગોધરા ગામે દલિત નર્સની હત્યા કરવામાં આવી છે. એકતરફી પ્રેમ પ્રકરણના મુદ્દે હત્યા કરવામાં આવી છે. દરમિયાનમાં આજરોજ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી, જેના ભાગરૂપે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પણ આ મહિલા રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંસ્થાના બહેનો જોડાયા હતા. ખાસ કરીને સમગ્ર ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. અંતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા બેને જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી તેમને ન્યાય મળે અને જે આરોપી છે તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે અને ઝડપભેર તેની સામે ફાસ્ટ ટ્રેકમાં કોર્ટ શરૂ થઈને શિક્ષાત્મક પગલાં લઈ સજા પડે તેવી કાર્યવાહી કરવાની બહેનોએ માંગ કરી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ખાસ કરીને અલગ અલગ અરુણાબેન ધોળકિયા, માલશ્રીબેન ગઢવી, યોગેશ ગરવા, ખતાબેન ઓરગો, આમંદ સમેજા, સબાનાબેન, વનિતાબેન, પૂજાબેન, દીનાબેન સહિતના બહેનો જોડાયા હતા. મારું નામ માલશ્રી ગઢવી છે અને હું કચ્છ મહિલા વિકાસ સંગઠન સાથે જોડાયેલી છું. હવે બેન, આજે જે રેલી હતી, હવે આગળ કચ્છ મહિલા વિકાસ સંગઠન શું મદદ એમને કરી શકશે? જેમ અમારા બેને કીધું એવી રીતે કચ્છ મહિલા વિકાસ સંગઠન આ પરિવારની પડખે છે. જે ઘટના બની છે એનું અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને અમે આજે જે સમાજે મૌન રેલી કાઢી હતી એમાં બહુ મોટા પાયે અમે સમર્થન આપ્યું છે. કચ્છ મહિલા વિકાસ સંગઠનની જે અમારી મહિલાઓ છે, પ્રતિનિધિ મહિલાઓ, એ કચ્છભરમાંથી આમાં જોડાઈ હતી અને અમે આ સમાજની માંગોને પણ સમર્થન આપ્યું છે. સાથે સાથે કચ્છની આવી જેટલી પણ ઘટનાઓ બની રહી છે, જે મહિલા અત્યાચારની, એ બધા ઘટનાઓને અમે વખોડીએ છીએ અને આજે ખાસ કરીને ગોધરાની યુવતી છે એને અમે સામાજિક રીતે તો સાથે છીએ જ, પણ કાનૂની રીતે પણ આગળ જે કાંઈ પણ મદદ જોઈશે તો અમારા સંસ્થાના વકીલો જે છે ફ્રી ઓફ સેવામાં કાનૂની રીતે પણ મદદ કરવા માટે તૈયાર છે. પરિચય. મારું નામ અરુણા ધોળકિયા છે અને હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અત્યારે એઝ અ સેક્રેટરી ભૂમિકા અદા કરું છું. ગોધરા ગામે જે દલિત નર્સ દીકરીની હત્યા થઈ એમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન જે આજે મૌન રેલીમાં સમર્થન કર્યો એ બાબતે પહેલાં તો એ કે એ દીકરી હતી આપણા માનવ સમાજની, તો એ દીકરીને ન્યાય માટે જ્યારે કોઈ એક સમાજ આગળ આવ્યું, મહિલા સંસ્થા તરીકે તો અમે આમે જોડાયેલા જ હતા એમના પરિવાર સાથે, એ દીકરી સાથે જે કંઈ પણ ઘટના ઘટી એને અમે સખત શબ્દોમાં વખોડીએ જ છીએ. પણ જ્યારે સમાજ આગળ આવ્યું આખું એમનું અને એમાં ઘણા બધા બીજા માનવ સમાજ તરીકે ઘણા બધા લોકો પણ જોડાયા અને મહિલા સંસ્થા તરીકે અમે પણ એમને સમર્થન આપ્યું કે આવી ન્યાયની પ્રક્રિયાઓ માટે બધાએ આગળ આવવું જોઈએ. તો એઝ એ મહિલા સંસ્થા તરીકે એટલે અમે એમને સમર્થન આપ્યું. ને અમે અલગથી પણ એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને સોંપ્યું છે આના સંદર્ભે કે તાત્કાલિક ન્યાય મળે અને આ જે કેસ છે એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને સરકાર તરફથી જે કાંઈ પણ એમને, એ પરિવાર પણ આર્થિક રીતે ખૂબ જ નબળો છે તો એને પણ સહયોગ મળે એના માટે પણ અમે એક આવેદનપત્ર એમને આપ્યું છે.